અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. દિવાળી તહેવારનો ધમધમાટ શરૂ. જૂનાગઢ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા ટીપી સ્કીમ માટે કવાયત. ખેલકૂદ નીતિ 2016 નો અમલ કરવા રજૂઆત. અને ભાદર નદીના પુલ પરથી એક એક્ટિવા નીચે ખાબકતા 2 યુવતીને ઈજા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દિવાળી તહેવારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી સોમવારથી દિવાળી પર્વના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એક સપ્તાહ બાદ એટલે કે આગામી શનિવારે પ્રકાશ પર્વ દિવાળી મનાવવામાં આવશે. દીપાવલી પર્વને આડે હજુ એક અઠવાડિયું બાકી છે, પરંતુ દિવાળીને લઈને વિવિધ ચહલપહલ શરૂ થઈ ગઈ છે. મહાનગર જૂનાગઢની મુખ્ય બજારોમાં દિવાળી તહેવાર માટે ખરીદીનો પ્રારંભ થયેલ છે. પંચહાટડી, માંગનાથ રોડ, માલીવાડા રોડ, પોસ્ટ ઓફિસ રોડ સહિતની મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. પરંતુ દિવાળીના તહેવાર માટેની ખરીદી દરમિયાન કોરોનાનું સંકટ ભૂલાઈ ન જાય તે પણ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને અચૂક માસ્ક પહેરી રાખવા લોકોને સલાહ છે. ગત વર્ષ કરતા આ વર્ષે હજુ દિવાળી ખરીદીનો માહોલ જામ્યો નથી. વેપારીઓએ જણાવેલ કે સોમવારથી ખરીદી વધવાની શક્યતા છે. હું ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તન્ના. હવે ઘણા સમયથી આ અનલોક થયા પછી, લોકડાઉન અનલોક થયા પછી છેલ્લા 10 દિવસથી આ સારી એવી ગ્રાહકી છે માર્કેટમાં. અમારા કાપડમાં, રેડીમેડમાં અત્યારે ખૂબ સરસ ગ્રાહકી દેખાય છે. પણ સરેરાશ જોઈએ તો 50% જેવું લાગે છે. એથી વધારે અત્યારે દેખાતું નથી. ને આગળનો જે લગ્ન ગાળાની સિઝન છે તે પણ સારી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અત્યારે તો અમે કે વેપારી જે ખરીદી કરવા જવા જોઈએ ને એમાં 50% નથી ગયા. કે નવો માલ ખરીદ કરીને વેપાર કરીએ, કે નવો માલ આવે જે ટૂંકામાં રેગ્યુલર વેપાર થાય છે એ રીતે વેપાર કરીએ છીએ. દર દિવાળી કરતાં અમારે આ દિવાળી લગભગ વધીને 50% જેવી ગણાય. એ તો વધીને ગણાય. બાકી અમારે આ રોડ ઉપર હાલવાની જગ્યા ન હોય. સામસામા માણસો ભટકાતા હોય. અત્યારે ગાડી લઈને તમે આવો તો તમને જગ્યા મળી જાય એવી અત્યારે ગ્રાહકી છે. બાકી તમને સામે હાલવાની જગ્યા ન હોય. અમારો આ રોડ એટલો ચિકાર હોય. અત્યારે થોડી ઘણી પબ્લિક દેખાય છે બજારમાં, અને વેપારી થોડો ઘણો પહેલાં કરતાં થોડો ચાલે છે. એટલે કોરોનાના હિસાબથી પહેલાં જે હાવ બંધ હતું એના બદલે હવે થોડું થોડું શરૂઆત થઈ ગઈ છે. અને મેરેજ સિઝન સરસ છે, એટલે આગળ દિવાળી પછી પાછું કામકાજ રહે. ના, દર વર્ષ જેવી તો ગ્રાહકી આ વર્ષે છે જ નહીં. હાલ અમે અહીંયા દિવાળીની શોપિંગ માટે આવ્યા છે અને સારું એવું છે બધું શોપિંગનું. ને એક જે ભય હતો કોરોનાના કારણે તો એ હવે બહુ ઓછો થઈ ગયેલો છે. આમ થોડો ઓછો છે. અને બધા પણ પોતપોતાની સેફટી રાખે છે. માસ્ક પહેરેલા છે બધાને. દરેક દુકાનોમાં પણ સેફટી મેજર્સ છે કે બહુ સોશિયલ ડિસ્ટન્સ રાખીને પણ વર્ક કરે છે બધા. સારું છે એમ કહી શકાય. સોમવારે 9 નવેમ્બર એટલે કે જૂનાગઢનો આઝાદી દિન 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને અંગ્રેજોના ચુંગાલમાંથી આઝાદી મળી હતી. પરંતુ આ દિવસે જૂનાગઢ પ્રદેશ આઝાદ થયેલ નહીં. જૂનાગઢના અંતિમ નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી અવળચંડાઈ કરી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનરજી ભુટ્ટોના પિતા શાહનવાઝ ભુટ્ટોની ચડામણીથી નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દઈને ચાલતી પકડી લીધી હતી. આમ 15 ઓગસ્ટ 1947ના રોજ જૂનાગઢ આઝાદીથી વંચિત રહી ગયું હતું. પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને શામળદાસ ગાંધી વગેરેની આગેવાનીમાં જૂનાગઢને આઝાદી અપાવવા માટે આરજી હુકુમતની લડત શરૂ કરવામાં આવેલ. સરદાર શ્રીના અથાગ પ્રયાસો, અનેકના બલિદાન વગેરેને લઈને 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢને આઝાદી નસીબ થયેલ. આમ 3 મહિના અને 6 દિવસ પછી જૂનાગઢ પ્રદેશે મુક્તિ અનુભવી હતી.
આ વર્ષે કોરોના મહામારીને લઈને જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમોનું આયોજન જણાતું નથી, પરંતુ આ દિવસે આરજે હુકુમતના શહીદ લડવૈયાઓને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાશે. દિવાળી તહેવારના આડે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે પ્રકાશ પર્વ દીપાવલી પર્વની ખુશીમાં સહભાગી થવા માટે દિવ્યાંગ દીકરીઓએ હામ ભીડી છે. જૂનાગઢના માખિયાડા પાસે આવેલ સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ આકર્ષક દીવડા બનાવેલ છે. પ્રકાશ પર્વ દીપાવલીના દિવસે મોટા ભાગના ઘર આંગણા વેપારી તેમજ ધંધાકીય સંકુલને દીવડાની રોશનીથી ઝળહળા કરવામાં આવે છે, ત્યારે દિવ્યાંગ દીકરીઓએ ઈશ્વરે તેમને ભલે માનસિક ક્ષતિની ભેટ આપી છે, આમ છતાં આ દીકરીઓએ આકર્ષક દીવડા બનાવીને તેનું વેચાણ શરૂ કર્યું છે. સંસ્થાના નીલમબેન અને રેખાબેન પરમારે દિવ્યાંગ દીકરીઓએ બનાવેલ દીવડા ખરીદીને પ્રોત્સાહન આપવા લોકોને અનુરોધ કર્યો છે. આપણા જૂનાગઢ સિટીની અંદર આવેલું માખિયાળા ગામ, ત્યાં આપ સૌને વિદિત હશે કે વિકલાંગ દીકરીઓની સંસ્થા છેલ્લા 9 વર્ષથી નિઃશુલ્ક કાર્યરત છે. તો આ સંસ્થાની અંદરથી અમે નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે સંસ્થાની એક મુલાકાત લો આપ, અને આગામી સમયમાં આપ સૌના જીવનની અંદર નવું વર્ષ પ્રવેશ કરી રહ્યું છે. તો એના ભાગરૂપે આપ સૌને એક વસ્તુ હું જણાવીશ કે ધોરાજીમાં માધવ ગૌશાળા નામની જે સંસ્થા છે, તો છેલ્લા 10-12 વર્ષથી ફટાકડાનો બહુ મોટો સ્ટોલ કરે છે. તો ત્યાં આપણી સંસ્થાના લાભાર્થે એક સ્ટોલ મૂકવામાં આવ્યો છે કોડિયા દિવાળીના. તો એ માટે હું આપ સૌને એક વસ્તુ જરૂર કહીશ કે ત્યાં આપ સૌ મુલાકાત લ્યો, અને જે બાળકો દ્વારા જે બનાવવામાં આવ્યું છે તે આપ સૌને અલગ અલગ વેરાયટીમાં બધી વસ્તુ જોવા મળશે, અને આપની એ ખરીદી રહી એ આપને એ જરૂર એ અહોભાવની લાગણી વ્યક્ત કરશે કે અહીં આપવામાં આવેલ 2 પૈસાનું દાન એ આ સંસ્થાની જે 35 દીકરીઓ છે જે નિઃશુલ્ક સેવા લઈ રહી છે એના લાભાર્થે જશે. એટલે આપ સૌને વિદિત છે કે આપ આ નવું વર્ષ જે ચાલુ થઈ રહ્યું છે તો ઘરની અંદર ઝળહળતા દીવા જગાવવા માટે ત્યાં આપણી સંસ્થા દ્વારા અને સંસ્થાના લાભાર્થે જે સ્ટોલ મૂકવામાં આવ્યો છે ત્યાં મુલાકાત લ્યો, અને સ્વદેશની વસ્તુ અપનાવી અને સ્વદેશવાસી બનીએ. જૂનાગઢ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા ટીપી સ્કીમ માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે જુડા દ્વારા સાપુરના 171.16 હેક્ટર વિસ્તારમાં ટીપી સ્કીમ તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે જુડા વિસ્તારમાં સમાવિષ્ટ 10 ગામો સહિત જૂનાગઢ તાલુકાના 7 ગામો, વંથલી તાલુકાના 3 ગામો મળી કુલ 20 ગામોનો સમાવેશ થાય છે, જેનો વિસ્તાર 113.2 ચોરસ કિલોમીટર થાય છે. ટીપી સ્કીમ નંબર 10 તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શાહપુર ગામની જમીનોમાં ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરશે. 171.16 હેક્ટર વિસ્તારમાં ટીપી સ્કીમ તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરાયો છે. સ્કીમ વિસ્તારમાં 15% જમીનોમાં રહેણાંક, વાણિજ્યક અને શૈક્ષણિક હેતુ માટે વિકાસ થયો છે. મ્યુનિસિપલ કમિશનર શ્રીએ જણાવેલ કે શાહપુર માટેની ટીપી સ્કીમ તૈયાર કરવા માટે 40 કરોડનું ફંડ ઉપલબ્ધ છે. સરકાર દ્વારા જૂનાગઢ શહેરમાં વર્ષ 1993માં ટીપી સ્કીમ નંબર 1 અને બાદમાં 1995માં ટીપી સ્કીમ 2 મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ 25 વર્ષ પછી ફરી જૂનાગઢ મહાનગરમાં ટીપી સ્કીમ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. તુષાર સુમેરાએ જણાવેલ કે ટીપી સ્કીમમાં જેમની જમીન કપાત થતી હોય તેને કોઈ વાંધા કે સૂચનો હોય તો તેના માટે 1 મહિનાનો સમય હોય છે. સરકાર દ્વારા નોટિફાઈડ ટીપી સ્કીમ મંજૂર થયા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરાશે. ત્યારબાદ દરેક જમીન માલિકો સાથે વ્યક્તિગત સુનાવણી કરશે. મીડિયા સાથેની વાતચીતમાં દરમિયાન ડેપ્યુટી કમિશનર જે.એન. લીખિયા, નાયબ માહિતી નિયામક અર્જુન પરમાર, માહિતી અધિકારી કૃષ્ણા સિસોદિયા અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આજે 25 વર્ષના લાંબા સમય બાદ
એક ટીપી સ્કીમ બહાર પાડવામાં આવી રહી છે. ટીપી સ્કીમ નંબર 10 શાહપુર 171 હેક્ટરની જમીનના આ ટીપી સ્કીમના ઈરાદો આજે જાહેર થઈ રહ્યો છે સેક્શન 41 ટાઉન પ્લાનિંગ સ્કીમના એક્ટ હેઠળ. અને હવે એના 9 મહિનાના સમયગાળામાં આખી એક ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવશે. જુડા દ્વારા 6 ટાઉન પ્લાનિંગ સ્કીમનું આયોજન કરવામાં આવેલ છે અને આ ફર્સ્ટથી અમે શરૂ કરીએ છીએ અને ટૂંકા ગાળામાં છે એક સ્કીમોને એક્ઝિક્યુટ કરવા માટેનું અમારું આયોજન છે. અને એક ટાઉન પ્લાનિંગ સ્કીમ થકી એક કોમન જમીનને રીએપ્રોપ્રિએટ કરી અને વિકાસના ઘણા કામો થઈ શકે અને રોડ રસ્તાઓનું એનું સુવ્યવસ્થિત નેટવર્ક મળે છે એમાં લોકોને ખૂબ વધારે ફાયદો મળવાનો છે. હું પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આના ફાયદાને જાણે અને આમાં જોડાય અને ખૂબ સારી રીતે આનું એક્ઝિક્યુશન થાય એવી અમને સહકાર. શાહપુર વિસ્તારના 41 સર્વે નંબરની 171 હેક્ટર જમીન આની અંદર થશે. હવે એનો ડિટેલ સર્વે થશે ટોપોગ્રાફિક, જેની અંદર એના એક પ્લોટનું મેજરમેન્ટ થશે, એના એક હાલની હયાત સ્થિતિનું થશે અને એની પછી એક સુવ્યવસ્થિત ફાઇનલ પ્લોટનું નેટવર્ક ઊભું કરવામાં આવશે. મધ્યાહન ભોજન સંચાલનની ભરતીમાં થયેલ અન્યાય દૂર કરવા માંગણી થઈ છે. દિવ્યાંગ અધિકાર મંચના આગેવાનોએ કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપ્યું હતું અને જણાવેલ કે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના શારદાબેન રાઠોડને મધ્યાહન ભોજન સંચાલનની ભરતીમાં અન્યાય થયો છે. જે ગામના રહીશ હોય એની જ ભરતી કરવાનો જીઆરમાં પણ ઉલ્લેખ છે. આમ છતાં પણ શારદાબેનની જગ્યાએ પ્લાસવા ગામના એક મહિલાની ભરતી કરવામાં આવી છે અને ડુંગરપુર ગામના મહિલાને અન્યાય થયો હોય આથી અન્યાય દૂર કરી ઘટતું કરવા વિનંતી કરી હતી. 15 દિવસમાં યોગ્ય કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદત સુધી ધરણામાં બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા આજે જે શારદાબેન રાઠોડને જુનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે જે મધ્યાહન ભોજનની અંદર ભરતી હતી એમાં ઘોર અન્યાય થયો. એ બેને એકલ દોકલ થઈ અને મામલતદાર, પુરવઠા, કલેક્ટરમાં અનેક વખત રજૂઆત કરેલ, યોગ્ય જવાબ નહીં મળતા આજે ગુજરાતનું સંગઠન દિવ્યાંગ અધિકાર મંચ એને પડખે આવી સાઈડમાં આવી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે જ્યાં સુધી ભરતી કરવામાં ગામના જ મધ્યાહન ભોજનમાં મળે ત્યાં સુધી બીજા ગામમાંથી નહીં લાવવાના, તો આ બીજા ગામના કેન્ડિડેટ લાવી પોતાના ગામમાં ભરતી કરી એ બાબતે અન્યાય થયો છે. આજે કલેક્ટરને રજૂઆત કરી છે. જો 15 દીમાં યોગ્ય નહીં કરવામાં આવે, નિર્ણય યોગ્ય ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદત ઉપર તમામ ગુજરાતના દિવ્યાંગો બેનની સાથે રહી અચોક્કસ મુદત ઉપર ધરણા કરશે. જરૂર પડશે તો અંજળનો ત્યાગ કરશું, પણ ન્યાય લઈને બેસીશું એની અમે ખાતરી આપીએ છીએ. જેતપુરના પ્રિન્ટ ઉદ્યોગના માંધાતાઓની બેઠક મળી હતી. પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસોસિએશન છેલ્લા ઘણા સમયથી પ્રમુખ વગર ગવર્નિંગ બોડીથી કાર્યરત હતું. ત્યારે કારોબારીની રચના માટે પ્રિન્ટિંગ ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી, જેમાં છેલ્લા 15 વર્ષથી ઉપપ્રમુખ તરીકે સેવારત જયંતિભાઈ રામોલિયાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જ્યારે સેક્રેટરી તરીકે ચેતન જોગી અને ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ હિરપરાની નિયુક્તિ કરવામાં આવેલ. નવનિયુક્ત પ્રમુખ જયંતિ રામોલિયાએ જણાવેલ કે જેતપુરમાં પ્રિન્ટિંગ ઉદ્યોગને પ્રદૂષણની સમસ્યામાંથી મુક્ત કરવા અને નાના ઉદ્યોગકારોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમ જેતપુરમાં મોટી રોજગારીનું નિર્માણ થાય તે માટે પણ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પ્રયત્નશીલ રહેશે. 21 સભ્યોની કારોબારી દ્વારા જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જવામાં આવશે. આજે મારે કહેવાનું એ જ છે કે જેતપુરનો જે ડાઇંગ ઉદ્યોગ છે એનો કેવી રીતે વિકાસ થાય એના માટેના 21 જણાની કારોબારી આવી છે અને ત્યારે અમે એમાં ફૂલ પ્રયત્નો કરી અને જેતપુરના ડાઇંગ ઉદ્યોગના વિકાસ માટેના પ્રયત્નો રહેશે. વિકાસની વાત આવી છે. જેતપુરનો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ છે, ઘણા બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે. એમાં મુખ્ય સમસ્યા છે પ્રદૂષણની. તો આ બાબતે આપના તરફથી શું કામગીરી છે પ્રદૂષણ બંધ કરવા બાબતે અને કાયમ ઉકેલ આવે એ બાબતે શું કહેશો? પોલ્યુશનની જે સમસ્યા છે એના માટે કાયમી ઉકેલ માટે તો સરકારે અત્યારે ડીપ સી લાઇન જે દરિયામાં શુદ્ધ કરેલું પાણી જવાનું છે એના ટેન્ડર પણ બહાર પડી ગયા અને એનો કોન્ટ્રાક્ટ પણ 4-5 દીમાં અપાઈ જશે અને આવતા 15-20 દીની અંદર કામ પણ શરૂ થશે. એટલે કાયમી ઉકેલ તો એનો એ જ છે, પણ અત્યારે
અત્યારે અમે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવીએ છીએ ત્યાં અમે એનજીટીની ગાઈડલાઈન મુજબ કે જે અમારા જેતપુરની સરાઉન્ડિંગ એરિયાની જે ગટર છે એ ગટરની અંદર અમારું કારખાનાનું અને સુધરાઈનું પાણી જાય છે. એ બંને ભેગું થઈને એમાં ભાદરમાં પણ જતું હતું પાણી અને જાય છે, પણ એને અમે બંધ કરવા માટે આ જુદા જુદા એરિયામાં સંપ બનાવી અને પાઇપલાઇન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટે પાણી પહોંચાડવાના આવતા દિવસોમાં અમારા પ્રયત્નો છે. જયદીપભાઈ, બીજી વસ્તુ છે કે જે આ પોલ્યુટેડ પાણી છે ભાદર રિવરમાં મોટા પ્રમાણમાં જઈ ચૂક્યું છે અને ભાદર રિવર છે એ ભારતની નંબર 3 નંબરની ડેડ રિવર અને પોલ્યુટેડ રિવર થઈ ગયેલી છે. તો આ ભાદરને ચોખ્ખી કરવા બાબતે અને એમાં પોલ્યુશન ન જાય એ બાબતે આપના તરફથી શું પગલાં? બસ એ આ જ છે. અમે જે જુદા જુદા એરિયામાં સંપ બનાવ્યા છે, પછી અમારો પાણી ગટરમાં અમે છોડવાના નથી અને પાઇપલાઇન દ્વારા જ અમારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી લઈ જવાના છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા,
ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ HDU જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ખેલકૂદ નીતિ 2016 નો સંપૂર્ણ અમલ કરવા રજૂઆત થઈ છે. ગુજરાત જન અધિકાર મંચના પ્રવીણભાઈ રામ વગેરે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રમતવીરોને રોજગારી મળી રહે તે માટે ખેલકૂદ નીતિ બનાવવામાં આવી છે, પરંતુ તેની યોગ્ય અમલવારી થતી નથી. ઓલિમ્પિક મેડલ વિજેતાને ગુજરાત સરકારમાં વર્ગ 1, એશિયન મેડલ વિજેતાને વર્ગ 2 અને નેશનલ મેડલ વિજેતાને વર્ગ 3 ની રોજગારી આપવા ખેલકૂદ નીતિ 2016 બનાવવામાં આવેલ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ રમતા વિદ્યાર્થીઓને વર્ગ 3 ને રોજગારી મળી રહે તે માટે સ્પોર્ટ્સ કોટાનું અમલીકરણ થયું નથી, તેમજ 2% અનામતની પણ અમલવારી કરવામાં આવતી નથી. આથી ખેલાડીઓ માટે યોગ્ય અને હકારાત્મક વલણ અપનાવી ગુજરાત સરકારની નીતિઓનું અમલીકરણ કરવામાં આવે તેવી વિનંતી પ્રવીણ રામ વગેરે સરકારશ્રીને કરેલ છે. ગુજરાત જન અધિકારી મંચ દ્વારા જે સરકાર દ્વારા 2016માં ખેલકૂદ નીતિના નિયમને અમલ કરવા બાબતે અમારું આ નિવેદન છે કલેક્ટરશ્રીને. તો એ નીતિ અપનાવવા સરકારશ્રીના પેજ નંબર 2017માં જણાવેલ નીતિના કાયદા પ્રમાણે અમલ અત્યારે કરવામાં નથી આવતું, જે અમલ થાય એવી અમારી રજૂઆત છે. વિસાવદર ખાતે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ખેડૂત નેતા અને ગુજરાતના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થયેલ. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને તેમના જન્મ સ્થળ વિસાવદર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનો બિપિનભાઈ રામાણી, અશ્વિનભાઈ દેસાઈ, રાજુભાઈ વિરાણી, પંકજભાઈ દેસાઈ, રમણીકભાઈ દુધાત્રા, ઘનશ્યામભાઈ સાવલિયા, ભરતભાઈ કોટડિયા, ગોગનભાઈ પાનસુરિયા, શ્રી વિરાણી, પરસોત્તમભાઈ પદમાણી અને વિપુલભાઈ કાવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ કેશુભાઈ પટેલની વિસાવદર પ્રત્યેની લાગણીને બિરદાવી હતી અને હૃદયપૂર્વકના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સાથે સાથે કેશુભાઈ પટેલના આત્માની શાંતિ માટે તમામ ઉપસ્થિત અગ્રણીઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું. જૂનાગઢમાં કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્રનો પ્રારંભ થયો છે. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર અને લિયો ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા સતત 7મા વર્ષે હરિવાડી ખાતે ફટાકડા વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાએ કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. આ ફટાકડા સ્ટોલ 14 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડા સ્ટોલના માધ્યમથી થનારી આવકમાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે. પ્રેસિડેન્ટ જયકિશન દેવાણી સંજયભાઈ સુબાએ જણાવેલ કે ગરીબ હોય કે તવંગર સૌના જીવનમાં દિવાળીનો તહેવાર ખુશીનો સંચાર કરે છે, પરંતુ સામાન્ય વર્ગના લોકો દિવાળી પર્વ પર ફટાકડા ખરીદી શકતા નથી. આથી રાહત દરે ફટાકડાનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. કમલેશ દોશી, ગિરીશ કાંજાણી, ડોક્ટર ભાવેશ ટાંક, ગિરીશ મશરૂ અને રવિ રામચંદાણી તેમજ મોહિત પંડ્યા વગેરેની સેવા સાથે શ્રમનો સહયોગ રચી રાહત દરે વેચાણ થતા ફટાકડાની વેચાણથી થતી વધારાની બચત ગરીબ ઘરની દીકરીના ચહેરાનું સ્મિત બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે લાયન્સ ક્લબ મારફત ફટાકડાનું દર વર્ષે જે દોમડિયાવાડીની બાજુની અંદર સેન્ટર કરે છે, આજ 7મું વર્ષ છે. 7 વર્ષ મારા હાથે જ આ લોકોએ ઉદ્ઘાટન કરાવ્યું છે. પણ હું એક વિશેષતા કહી દઉં આખા લાયન્સ ક્લબના બધા મેમ્બરોને. પહેલાં વાત તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આ વખતે કોરોનાની અંદર જે રીતે જયકિશનભાઈથી માંડીને એની આખી ટીમે જે જૂનાગઢ માટે મહેનત કરી જ ને, મેં મનમાં એક વિચાર પણ કર્યો છે કે હવે જ્યારે પણ મુખ્યમંત્રી આવે ત્યારે આ લાયન્સ ક્લબના હરેક સભ્યોને શાલ ઓઢાડે અને એનું સન્માન કરે. આ એટલા માટે કહું છું કે જ્યારે કોરોના થતો હતો ત્યારે કોઈને ઘરમાં રહેવાની સગવડતા નહોતી. મા બાપથી છોકરા આગા વયા હતા. બાપુજી થાય તો ઘરના કોઈ ભેગા રહેવા તૈયાર નહોતા. આ સમયે મા બાપ ભાઈ બહેનની ભૂમિકા લાયન્સ ક્લબે આખી નિભાવી છે. માત્ર 1200 રૂપિયામાં આખો દિવસ રહેવું. એક 1800 રૂપિયાનો રૂમ હતો કે જે બહારની હોસ્પિટલમાં જાઓ તો 8 દી રોકાવ તો લગભગ 10 થી 12 લાખ રૂપિયાના બિલ થતા હતા. આ જ છોકરાઓએ માત્ર 1200 રૂપિયામાં સવારે નાસ્તો, ચા પાણી, આખો દિવસ નાશ લેવાની, બધા ડૉક્ટરો રાખ્યા હતા. રાતના રોજ કલાકારોને બોલાવીને એને એમ ન થાય કે અમે દુઃખી છીએ. ખરેખર લાયન્સ ક્લબે એવી વસ્તુ ઊભી કરી હતી કે માણસ પિકનિક કરવા જાય ને એવું એક વાતાવરણ ઊભું કર્યું હતું. આપણે ફરીને એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. લાયન્સ ક્લબની જૂનાગઢની અંદર પણ કાળવા ચોકની અંદર જે જેનરિક દવાઓ કે 25% ભાવની મળે એ પણ એને કર્યું છે. એની પાસે સબવાહિની પણ છે. 3 બોડીને રાખી શકાય, ડેડ બોડીને કે ભાઈ 2 દિવસ રાહ જોવી પડે તો એ અંદર જ્યારે જરાય પણ બોડીને તકલીફ ન પડે અથવા જરાય પણ દુર્ગંધ ન આવે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આખી ટીમ માત્ર જૂનાગઢની પ્રજા માટે જે કામગીરી કરે છે, હું દિલથી ને કહું છું, અહીંયા આવું છું અને વખાણ કરવા ખાતર નથી કરતો, પણ આજે ફટાકડા રાખ્યા જ ને એમાં એક પણ ચાઇનાનો ફટાકડો નથી. જે રીતે ચાઇનાવાળાએ આપણી ઉપર દાદાગીરી કરી અને આપણા વડાપ્રધાન શ્રીએ જેનો બહિષ્કાર કરવાનું કીધું છે, એક પણ ફટાકડા, એક તો આ લોકો પાસે છેલ્લા 3 દિવસ હોય ત્યારે એક ફટાકડો વધતો નથી. દિવાળીના 2 દિવસ બધી વસ્તુ ખલાસ થઈ જાય. જેની પાસે સ્ટોક પડ્યો હોય ને તમે વાપરો તો ફૂટે નહીં ફૂટે. આ લોકોના ફટાકડા ટોટલ ફ્રેશ હોય છે, વ્યાજબી ભાવે હોય છે. આની ગણતરી કોઈ કમાવાની તો હોતી નથી. આમાંથી જે પૈસા મળે એ ગરીબ માણસોને બીજાને કેમ ઉપયોગી થવું એના માટે વાપરે છે. ફરીને હું આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાનને પ્રાર્થના કરીએ કે જૂનાગઢમાં લાયન્સ ક્લબ સિવાયની ઘણી ક્લબો છે, એ લોકોએ પણ પ્રજાલક્ષી આવી બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. એક એક મેમ્બર પોતાનો સમય આપી અને જે રીતે અહીંયા કામગીરી કરે છે, ફરીને હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અવાનવા કામ તમારી આખી ટીમ મારફત થતા રહે. કોરોનાના જે દર્દીઓ ગયા છે એ આખી ટીમને પોતાના દીકરા માનીને હાલે. આ લોકોને પણ બીક હતી કે અંદર જવું ત્યારે અમને થઈ જાય તો, પણ કોઈ બીક રાખ્યા વગર આખી ટીમે જે કામગીરી કરી છે ખરેખર સન્માનને લાયક છે. રાષ્ટ્રપતિ સુધીનો આને એવોર્ડ મળે ને એવી પણ પ્રયત્ન કરવા જોઈએ. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા સતત 7મા વર્ષે
કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર આજરોજ હરિવાડી જૂનું અક્ષર મંદિર દોમડિયાવાડીની બાજુમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 14-11 સુધી આ કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર ખુલ્લું રાખવાનું છે અને જૂનાગઢની જનતાની માંગને નજરમાં રાખી આ વખતે અવનવી વેરાયટીમાં દીવડા, રંગોળીના કલર, સ્ટીકર આવી બધી વસ્તુ પણ એકદમ વ્યાજબી કરતાં પણ ઓછા ભાવે અહીં ઉપલબ્ધ છે. હું જૂનાગઢના નગરજનોને વિનંતી કરું છું કે કૃપા કરી લાયન્સ ક્લબના આ વિતરણ કેન્દ્રની મુલાકાત લેજો અને આપની ફટાકડાની ખરીદી અહીંથી જ કરી અને અમારા સેવાકીય કાર્યમાં સહભાગી થશો. થેન્ક યુ. ભાદર નદીના પુલ પરથી એક એક્ટિવા નીચે ખાબકતા 2 યુવતીને ગંભીર ઈજા થઈ હતી. ઉપલેટા તાલુકાના હાટફોડી ગામ પાસે ભાદર નદીના જૂના પુલ પરથી 2 યુવતીઓ એક્ટિવા સાથે નીચે ખાબકી હતી. સાઈડની રેલિંગ તોડીને પુલ નીચે પટકાતા કૃષ્ણાબેન ડવ અને પૂનમબેન ડાંગરની ગંભીર ઈજા પહોંચી હતી. બાણાવદરના ગણા ગામથી ઉપલેટા ખાતે આ બંને યુવતી ખરીદી કરવા માટે આવી હતી અને પરત જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. એક્ટિવા સહિત 15 ફૂટ નીચે બંને યુવતી પટકાઈ હતી. પ્રથમ નજરે જોતા એવું જણાયું હતું કે એક યુવતી બચી શકશે નહીં, પરંતુ સદનસીબે તાત્કાલિક સારવાર મળી જવાથી હાલ બંને યુવતી ભયમુક્ત છે. આજે અંદાજે 4:30 વાગે બપોરે ઇમરજન્સીમાં પૂનમબેન વજુભાઈ ડાંગર અને કૃષ્ણાબેન ગૌરવભાઈ ડવ અકસ્માત થતા મારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સારવાર માટે આવેલ. એમને પૂછતા એમને જણાવેલ કે ચીખલિયા પાસે પુલ પરથી પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પથ્થર આવવાથી સ્લીપ થઈ ગયા હતા. મોટરસાયકલમાંથી નીચે પડી ગયેલ અને અંદાજે 15-20 ફૂટ પર નીચે ફંગોળાઈ ગયેલ. ઇમરજન્સીમાં તમને 108 એમ્બ્યુલન્સ દ્વારા મારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ. મેં એમને તપાસતા એમને મોઢામાં, નાકમાં, હાથમાં વગેરે જગ્યાએ ઈજા થયેલ. જરૂરી ઇમરજન્સી સારવાર આપેલ, એક્સરે વગેરે કરેલ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ ટાંકા વગેરે લઈ અને સંપૂર્ણ સારવાર આપેલ. અત્યારે બંનેની પરિસ્થિતિ ઘણી સારી છે, બંને ભયમુક્ત છે અને મારી હોસ્પિટલના અટાણે દાખલ છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના આગેવાનોએ વિવિધ મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. અધ્યક્ષ ભરતભાઈ ભીંડી અને મંત્રી હિરેનભાઈ રૂપારેલિયા વગેરેએ દેવી દેવતાઓના ફોટા સાથેના ફટાકડાનું વેચાણ થાય નહીં તે માટે ઘટતું કરવાની રજૂઆત કરી હતી. વિહિપના અગ્રણીઓએ જણાવેલ કે હિન્દુ ધર્મની લાગણીને દુભાવવાનું ષડયંત્ર છે. આથી દિવાળીના દિવસોમાં દેવી દેવતાની તસવીર સાથેના ફટાકડાનું વેચાણ કરવામાં આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમજ વિહિપના હોદ્દેદારોએ જૂનાગઢના ઉપરકોટમાં આવેલ રાણક દેવી મહેલની મૂળ સ્થિતિ જાળવી રાખવા પણ વિનંતી કરી હતી. રાણક દેવીનો મહેલ ઐતિહાસિક વિરાસત હોય જેથી તેની મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય તેમજ તેનો હેતુ પણ જળવાઈ રહે તે જોવાની ફરજ સરકાર તંત્રની છે. આમ છતાં પણ રાણક દેવીના મહેલની સ્થિતિ જાળવવામાં તંત્ર ઊણું ઉતરશે તો વિશ્વ હિન્દુ પરિષદને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આપણે સૌને ધ્યાનમાં છે કે છેલ્લા ઘણા સમયથી બહુ ચર્ચિત વિષય એટલે કે ઉપરકોટ કિલ્લામાં રાણક દેવીનો જે મહેલ છે અને સરકાર દ્વારા આખા ઉપરકોટનું જ્યારે રિનોવેશન ચાલુ થઈ રહ્યું છે ત્યારે રાણક દેવી મહેલને સરકારશ્રી દ્વારા એન પ્રકારે અલગ અલગ રજૂઆત કરી અને ગેરમાર્ગે દોરી અને જુમા મસ્જિદ બોર્ડ મારવામાં આવેલ છે. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ 3 દિવસ પહેલાં કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી કે કોઈ એક ટ્રસ્ટ દ્વારા આ મુજબની લેખિતમાં રજૂઆત છે અને ટ્રસ્ટમાં નોંધાયેલું છે. તો ત્યારે એ રજૂઆતમાં 600 વર્ષ પહેલાંનું કંઈ ઇમારત હોય એનું આઝાદ ભારતમાં 73 વર્ષ પછીના લોકશાહી દેશમાં એના સાથે કોઈ નિસ્બત નથી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને સરકારની સામે એટલી જ રજૂઆત છે કે મુસ્લિમ સમાજ દ્વારા જે લેખિત રજૂઆત કરવામાં આવેલી છે તો આ ટ્રસ્ટની હયાતી છે કે નહીં એ તપાસ કરવામાં આવે. ટ્રસ્ટના જે રજિસ્ટ્રેશન નંબર કરેલા છે અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં લેખિતમાં જે પુરાવા સાથેની વાત કરે છે તો પ્રવાસન મંત્રી દ્વારા જે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે અને જે મુજબનું રિનોવેશન કરવામાં આવે છે અને ખુલ્લેઆમ જ્યારે મુસ્લિમ સમાજ છે એ રાણક દેવીને જુમા મસ્જિદ જાહેર કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે તો કયા આધાર પુરાવા સાથે આ મુજબની રજૂઆત છે તો વિશ્વ હિન્દુ પરિષદ છે એ સરકારશ્રીને માંગણી કરે છે કે 7 દિવસની અંદર લેખિત પુરાવા સાથે હિન્દુ સમાજને સાર્વજનિક કરે અને કયા આધાર પુરાવા સાથે જુમા મસ્જિદનું બોર્ડ મારવામાં આવે છે અને આ મુજબનું રિનોવેશન આગળ વધારવામાં આવે છે. જ્યારે વર્ષોથી પર્યટકો ઉપરકોટની મુલાકાત લે છે, રાણક દેવીનો મહેલ છે, એમનો જે લગ્ન મંડપ છે એમના પુરાવા છે અને રાણક દેવી મહેલના તમામ
કોતરણીઓ અને તમામ ખૂણાઓ છે સાબિત કરે છે કે રાણકદેવીનો મહેલ છે. જ્યારે હજારો પર્યટકોને આપણે પૂછવામાં આવશે તો પણ રાણકદેવીનો મહેલ છે એવું કહેશે. સાથે સાથે પુસ્તકોમાં પણ આ લેખિત સ્વરૂપમાં દર્શાવેલ છે કે ત્યાં રાણકદેવીનો મહેલ છે. તો આ તકે ઉપરકોટમાં આ રાણકદેવીનો મહેલ રહે. રિનોવેશન જ્યારે થતું હોય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ વતી એવી માગણી કરે છે કે કોઈ પણ પ્રકારનું નામકરણ ન થાય, કોઈ પણ પ્રકારની એમાં છેડછાડ ન થાય અને જીર્ણોદ્ધાર જ્યારે થતું હોય છે ત્યારે જે મૂળ સ્વરૂપ જે છે એમાં કોઈ ફેરફાર ન થાય એવી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ છે એ સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપે છે અને કહે છે કે 7 દિવસની અંદર જો લેખિત સ્વરૂપમાં કોઈ ખુલાસો નહીં કરે સરકાર તો 8મે દિવસે ઉપરકોટનો જે દ્વાર છે ત્યાં જ પ્રતિક ઉપવાસ શરૂ કરીશું અને આગળ ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર કાર્યક્રમ આપીશું. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે હિન્દુ દેવી દેવતાના ફોટાવાળા જે ફટાકડા વેચાઈ રહ્યા છે એના માટે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં જે માર્કેટમાં આ રીતે હિન્દુ દેવી દેવતાવાળા ફોટાવાળા જે ફટાકડા વેચાવાના છે વેપારીઓ દ્વારા જે વેચવામાં આવે છે તેમાં પોલીસ પોતે ફરિયાદી બની અને એ વેપારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે અને એક દરેક સમાજને વેપારીઓને તેમજ હિન્દુ સમાજ નાગરિકોને એક અપીલ કરવામાં આવે છે કે હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પોતે પણ ખરીદ ન કરે અને વેપારીઓએ જે ખરીદ કરેલ હોય તે પણ એનું વેચાણ બંધ કરે. અને જો આવનારા દિવસોમાં એની માહિતી મળશે તો પોલીસ દ્વારા રેડ કરી એની પર કાયદેસર કાર્ય કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માગણી કરવામાં આવેલ છે. દિવાળી તહેવાર દરમિયાન જૂનાગઢ યાર્ડ બંધ રહેશે. દોલતપરા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરી પીએસ ગજેરાએ જણાવેલ કે હાલ યાર્ડમાં મગફળીની દરરોજ 7 થી 8,000 ગુણી આવક થઈ રહી છે. એ જ પ્રમાણે સોયાબીન અને ધાણાની પણ મબલખ આવક થયેલ છે. પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે. આથી 13 નવેમ્બરથી 18 નવેમ્બર એટલે કે 6 દિવસ યાર્ડમાં રજા રહેશે. 19 નવેમ્બર લાભ પાંચમના શુભ દિવસથી યાર્ડ રાબેતા મુજબ ધમધમતું થશે, જેની વેપારીઓએ ખેડૂતો સહિતના લોકોએ નોંધ લેવા સેક્રેટરી પીએસ ગજરાએ અનુરોધ કર્યો છે. મિત્રો, આપ જાણો છો કે દિવાળી ઉત્સવ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ તારીખ 13 નવેમ્બરથી તારીખ 18 નવેમ્બર સુધી વેપારી એસોસિએશને જાહેર કરેલ રજા અન્વયે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ રજા જાહેર કરે છે દિવાળી ઉત્સવ નિમિત્તે. અને તારીખ 12 બપોરના 12 વાગ્યાથી તમામ જણસીની આવક બંધ રહેશે અને તારીખ 17 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી તમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ થશે. જૂનાગઢ પાસેના ખડિયાના મનોજભાઈ ડાંગરે આપઘાત કરી લેતા રેરાટી વ્યાપી ગઈ છે. 37 વર્ષીય મનોજભાઈ હાજાભાઈ ડાંગરે શુક્રવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મનોજભાઈની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ RM ગરચર ચલાવી રહ્યા છે. આજ પ્રમાણે વંથલી ખાતેના દિલાવર નગરમાં પણ આપઘાતનો બનાવ બન્યો છે. મધ્યપ્રદેશના વતની કુકડિયા ઉર્ફે મુકેશ રાઠવા નામના 35 વર્ષીય યુવાને કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવીને મોતની સોળ તાણી લીધી હતી. પરપ્રાંતીય યુવકની આત્મહત્યાથી પરિવારમાં ગમગીની સાથે રેરાટી પ્રસરી ગઈ હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. દિવાળી તહેવારનો ધમધમાટ શરૂ. જૂનાગઢ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા ટીપી સ્કીમ માટે કવાયત. ખેલકૂદ નીતિ 2016 નો અમલ કરવા રજૂઆત. અને ભાદર નદીના પુલ પરથી એક એક્ટિવા નીચે ખાબકતા 2 યુવતીને ઈજા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસવાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.